આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સરકારી જમીનમાં છેલ્લા 30 વર્ષથી કાચા પાકા મકાનો બાંધી ગેરકાયદેસર દબાણો થયેલા હતા, જે દબાણો દૂર કરવા માટે કલેક્ટર દ્વારા નોટિસો આપ્યા બાદ MGVCL દ્વારા કાચા પાકા મકાનોમાંથી 246 જેટલા વીજ મીટરો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પર આવેલી સરકારની પડતર જમીનમાં છેલ્લા 4 દાયકાથી ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું। જોકે અહીં રહેતા મોટાભાગના પરિવારોને સરકારની યોજના હેઠળ અન્ય જગ્યાએ મકાન ફાળવેલ તે છતાંય આ લોકો સરકારી જમીન ખાલી કરવા માટે તૈયાર નહોતા, જેના કારણે હાલમાં આ 371 કાચા પાકા ઝૂંપડપટ્ટીની વસાહત બની ગઈ હતી। સરકારી તંત્ર દ્વારા વારંવાર જગ્યા ખાલી કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય દબાણોને લઈને કામગીરી પડતી મુકાઈ હતી। આખરે હાઈકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતો। તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરી સ્થળ મુલાકાત કર્યા બાદ પૂરતો સમય આપી 14મી સુધી દબાણો દૂર કરવા જણાવ્યું હતું। શનિવારે સવારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે નિયમ અનુસાર તેઓને જમીન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે અને હવે એમને દબાણ દૂર કરવા માટેની અંતિમ તારીખ જતી રહી છે, જેથી કરીને તેઓના MGVCL દ્વારા તેઓના મીટર કનેક્શન કટ કરવાની કામગીરી તથા નગરપાલિકા દ્વારા તેઓનું પાણીનું કનેક્શન કટ કરવાની કામગીરી ચાલી રહી છે અને આવતીકાલે સદર જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે। તમામ લોકોને મારી અપીલ છે કે હજી પણ એમનો કોઈ પણ કિંમતી સામાન હોય તો તે પોતે સમેટી લે અને કિંમતી સામાનને આરક્ષિત કરી અને આ દબાણ છે તે સ્વેચ્છાએ દૂર કરી દે।